ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ઢોસા, હેલ્ધી ઢોસા. તો મગ એક વાટકી ને અડધી વાટકી ચણ્યા આખી રાત પલાળ્યા હતા કાલે મેં. અને સવારે આપણે વાસણમાં પાણી કાઢી અને કાણાવાળું સીબું મૂકી દેવાના, એટલે આવા અંકુરિત થઈ જાય. પછી અંકુરિત થાય ને એટલે આપણે શરીર માટે બહુ સારા, કારણ કે પ્રોટીન તો મળે જ છે પણ ફાઈબર પણ મળે. ઉગાવેલા હોય ને તો ફાઈબર પણ મળે. તો એક વાટકી મગ, અડધી વાટકી ચણા, અડધી વાટકી સૂજી, 2 મરચાં અને આ કોથમરી, આ બધું આપણે મિક્સ કરી અને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું. જો આ બધું મિક્સરમાં આપણે હવે પીસી લઈશું. જુઓ મસ્ત મજાનું પીસીને આપણે તૈયાર કરી નાખ્યું છે. આમાં તમારે જરૂર પડે તો જ પીસવામાં પાણી નાખવાનું, અને તમારે જેવું ઢોસા બનાવી શકો. મારે થોડા પાણીની જરૂર છે તો હું નાખું. હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું. જો આપણું મીઠું નાખી અને આપણું બેટર તૈયાર છે. અને આ ઢોસાની લોઢી મેં મૂકી દીધી છે. હવે આપણે ગેસની ચાલુ કરી અને તેલ કે કાંઈ નાખ્યા વગર આપણે આમાં ખીરું એડ કરવાનું છે. અને આમાં ઈનો કે સોડા પણ કાંઈ નથી નાખવાનું, કારણ કે મગ અને ચણા છે અને રવો છે, એટલે આપણું બેટર લોઢીમાં સોંટશે પણ નહીં અને મસ્ત પોચા થશે. કારણ કે આપણી પાસે મગ અને ચણા છે એટલે મસ્ત પોચા થશે. અને એમાં વિટામિન મળે આપણને, પ્રોટીન મળશે, ફાઈબર મળશે, કારણ કે આપણે ઉગાવ્યા છે. ઉગાવીએ ને એટલે એમાં ફાઈબર મળે, અને પ્રોટીન તો મગમાં ચણામાં મળે જ છે, એ તો આપણને ખબર જ છે. અને જે વેટ લોસમાં છે, જેને વેટ લોસ કરવું છે તે આ ઢોસા બનાવીને ખાઈ શકે, ચોખા અને દાળના બદલે મગ અને ચણાના. તો ચાલો આપણે હવે ઢોસા બનાવીશું. જુઓ મેં એક ઢોસો પાથરી દીધો છે અને તેલ કે ઘી કાંઈ લગાડવાનું લોઢીમાં એમને, અને ઉપરથી મેં થોડું છે ને પછી અહીંયા હવે ઘી લગાવ્યું છે. અને આને આપણે 2 મિનિટ રહી અને આવી રીતે જો મસ્ત મજાનો ઉઠી જશે. આની ઉપર તમે ડુંગળી છે, કોથમરી છે, એ બધું એડ કરી અને મસ્ત મજાનો મસાલા પણ બનાવી શકો છો. આ મેં સાદો બનાવ્યો છે, જો છે ને જોરદાર. તો આપણા હેલ્ધી ઢોસા છે. આ મસાલો જે પણ નાખવો હોય ને, કોબી છે, ગાજર છે, એ પણ એડ કરી શકો છો. જુઓ એક ઢોસો આપણો તૈયાર છે અને બીજો પણ તૈયાર કરીશું. જેવો તમારે કકડો કરવો એવો કરી શકો. ખીરું છે ને જો આવું રાખવાનું. હજી તમને આનાથી પતલું ફાવતું હોય તો પતલું પણ કરી શકો. જો બીજો ઢોસો પણ મેં પાથરી દીધો છે. કાંઈ તેલ, એક પણ ટીપું તેલ વગર આપણા ઢોસા બને છે. તો મજા આવે ને, કારણ કે મેરેથોનમાં રહ્યા હોય તો આપણે તેલ ઓછું ખાવાનું હોય, તો આમાં સેજે તેલ નહીં, અને સેજ અડધી ચમચી ઘી આના ઉપર હું હવે જરા લગાવીશ, થોડો ચડી જાય પછી. જુઓ આપણો આ બીજો ઢોસો પણ તૈયાર છે. મારાથી ઉઠલે એટલે તમારાથી પણ ઉઠલી જ જાય, એટલે મહેનત થોડીક કરવાની આપણે. જો મગ અને ચણાના હેલ્ધી ઢોસા. થોડી સૂજી નાખવાની આપણે, 1 વાટકી મગ, અડધી વાટકી ચણા અને અડધી વાટકી સૂજી. મસ્ત મજાના થઈ રહ્યા છે, મોંમાં પાણી આવી જાય એવા. તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો ગરમીના લીધે કોઈને એસિડિટીને એવું થતું હોય તો આપણે ચોખા અને દાળ ભારે પડે તો એના બદલે આપણે આવા ઢોસા બનાવીને પણ ખાઈ શકીએ. અને તમારા જે આનાથી મોટા બનાવો તો પણ બની શકે. જો આ લીલી ચટણી અને આપણા 2 ઢોસા છે. 2 ખાશો ને તો પેટ ભરાઈ જશે. અને તમે સોસ પણ લઈ શકવાની, સાથે છાશ પણ લઈ શકો. તો આ આપણા છે હેલ્ધી ઢોસા તૈયાર. કોને કોને રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો.